પાટણ એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી 46 સ્થાપના દિવસ નિમિત્તે 18 પાટણ વિધાનસભા સક્રિય સદસ્ય સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે પાટણ વિધાનસભા સક્રિય સભ્ય સંમેલનનું એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, પાટણ જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંઘમના અધ્યક્ષતામાં યોજાયું। તેમાં મુખ્ય વક્તા તરીકે રાજ્યસભા સાંસદ પ્રમુખ શ્રી બક્ષીપંચ મોરચા પ્રદેશ એવા શ્રી મયંકભાઈ નાયક તથા શ્રી સ્નેહલભાઈ પટેલ, રમેશભાઈ સિંઘમ તથા સહિતના નેતાઓએ સંમેલનને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપી ભારતીય જનતા પાર્ટીને વધુથી વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી। સરકારશ્રીની કોઈપણ યોજનાથી કોઈ પણ માણસ અજાણ ન રહી જાય એના માટે દરેકે કાર્યકર્તાને પોતાના એરિયામાં ગામમાં જઈ દરેક માણસને જાણ કરવાનું આહવાન કરી સભામાં ઉપસ્થિત એવા મહા અનુભવો દ્વારા નગરસેવકોના નવા નિમાયેલા તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો, ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દશરથભાઈ દરજી। राज्य और देश को मजबूत करने कार्य चर्चा और चिंता मजबूत आजना कार्यक्रम सहित सौ आ विषय દર વર્ષે પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન થાય। આ વખતે દરેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી એ પછી દરેક વિધાનસભામાં સક્રિય સદસ્યોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાની 3 વિધાનસભાના સક્રિય સભ્યોના સંમેલન આજે પૂરા થયા છે। આજે 4 વાગે જે છે વિધાનસભાનું સંમેલન થવા જઈ રહ્યું। આગામી સમયમાં 10, 11 ને 12 પાર્ટીની યોજના પ્રમાણે ગાંવ બસ્તીનું અભિયાન દરેક વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગેવાન એ દરેક ગામમાં જશે અને ત્યાં પાર્ટીએ આપેલા જે કામો છે એ કરશે અને 8 કલાક એ ગામમાં રોકાશે। એ અભિયાન છે। આગામી સમયમાં 14 તારીખે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ એને અનુલક્ષીને પણ કાર્યક્રમ છે એનું પણ આયોજન થઈ ગયું।